સુરતના અમરોલીમાં મેવાડા કલાલ સમાજ દ્વારા મહાકાળી માતાજીના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુરતના અમરોલી ખાતે મેવાડા કલાલ સમાજની કુળદેવી મહાકાળી માતાજીના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી અને સાથોસાથ વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। આ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર મેવાડા કલાલ સમાજના અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં કલાલ બંધુઓ આ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જોડાયા। મૂળ રાજસ્થાન અને હાલ સુરતની અમરોલી સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા મેવાડા કલાલ સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો, દીકરીઓના સાથ સહકાર થકી કુળદેવી મહાકાળી માતાજીના ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તારીખ 19/4/2026ના રોજ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમ જેવા વહેલી સવારે 7:15 કલાકથી બપોરે 11 કલાક સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનો અમરોલી નૂતન બનેલ મહાકાળી માતાજીના મંદિરે પ્રારંભ કરવામાં આવી। અમરોલીની આજુબાજુના વિસ્તારના ઢોલ નગારા તાલ સાથે યુવાનો, વડીલો, માતા બહેનો અને દીકરીઓ જોડાય। નાની દીકરીઓથી લઈ માતા બહેનો પણ કળશ લઈ યાત્રામાં જોડાય। બપોરે 1:15 કલાકથી સાંજે 3 કલાક સુધી વેદોક્ત બ્રાહ્મણો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું પૂજન વિધિ કર્યા બાદ સ્થાપના કરાઈ હતી। આ સમય દરમિયાન વિશેષ કાર્યક્રમ 1:30 કલાકે કળશ પૂજન અને 1:51 કલાકે ધ્વજારોહણ અને 2:15 કલાક દરમિયાન મહાઆરતીનું આયોજન કરાયું હતું અને રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જાણીતા ગાયક કલાકાર ભોજારાજજી ગુજ્જર સહિત સાથી કલાકારોએ લોક डायराની મોડી રાત્રે સુધી रमझट बोलावी હતી। हम मेवाड़ा कलाल समाज से अमरोली से हैं। हमारी सूरत समाज में काफ़ी सारी जनसंख्या है, बहुत बड़ी समाज है हमारी, और गुजरात में भी है। गुजरात में प्रथम मंदिर महाकाली माता का मंदिर अमरोली में बनाया गया है। प्राण प्रतिष्ठा रखी गई है, मूर्ति स्थापना भी होगा और भव्य शोभा यात्रा भी निकली, कलश यात्रा निकली और भोजन प्रसाद सब 19/4/26 को शाम को रखा गया है और सभी भाई, सभी कलाल समाज के बंधु मिलजुल के आनंद लिए। राकेश पटेल, RN न्यूज़, अमरोली, सूरत।